અહીં આવવાની જરૂર નથી, એમને ઘેર બેઠા આનંદ કરાવું. પણ બસ એક વખત વિશ્વાસ થયો છે તો આ વિશ્વાસને પકડી રાખો, ધીરજની ડોર ઝાલી રાખો, ચિંતા ના કરશો. દુઃખ તો ભૂલી જાઉં એવું ભૂલી જાઓ. અનુ માતા એવું કે મારા ભગવાનને એવું પ્રાર્થના કરીશ, જોડે એવા આશીર્વાદ મારા ભક્તોને આપીશ કે મારા બારેજા ધામ આવનારા તમામ ભક્તો એમનું બધું દુઃખનું વિસ્મરણ થઈ જાય, એ ભૂલી જ જાય કે મારા જીવનમાં શું દુઃખ છે. ભલે દુઃખ એકદમ દૂર ના થાય, દુઃખ દૂર ના થાય, કોઈ કર્મો અનુસાર, કોઈ વિધિની યોજના અનુસાર, કોઈ પ્રારબ્ધ અનુસાર તમારે ભોગવવાનું છે. એટલું તો ભોગવવું જ પડશે ને. તો કદાચ એ ભોગવવાનું થાય તો કોઈ વાંધો નહીં, પણ મારી કૃપાથી, મારા રામ નામની મહિમાથી તમારા જીવનમાં આપે રૂપે રૂપે એ દુઃખ વિસ્મરણ એવું થઈ જશે ને, એ દુઃખ વિસ્મરણ એવું થઈ જશે ને કે નરસિંહ મહેતાનો આખો હાથ હરગી જતો ને તેમને ખબર નથી પડી કે મારો આખો હાથ હરગશે. સાસુ ખોટું? એમને કીડી જેવું લાગ્યું. એક